એ મોરે મોરાનો શોખ તમારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. આવી જજો મોજથી, મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને જેને લાગુ પડે એને નહીં, હું આપ શ્રીને જ કહું છું. શું? આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે, એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો. અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો. જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક જડાગ. જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે, અને ઝેરનું પારખું નકો જોવું હો. છોટો ઉંમર હોય પણ નાગ ન છેડીએ, અને ઝેરનું પારખ્યું નકો જોવું. નાગના ચાળા ન હોય, નાગના બચ્ચાના ચાળા ન હોય. અને હું ઈ માનું સંતાન છું. આ કાયમ યાદ રાખવું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગાઈએ છીએ ને, એ જ માનું હું સંતાન છું. એટલે કાયમ યાદ રાખવું. અને રહી વાત સિસ્ટમની, તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે. અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે. આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે, એ ભૂલી ગયા છો આપ? શું સિસ્ટમ? અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે. એટલે એ બધી વાતમાં રહેવા દો. ને રહી વાત 2025ની, તો આપશ્રી બોલ્યા હતા કે 2025માં હું કાર્યક્રમો બંધ કરી દઈશ. હું સિલેક્ટેડ એટલે શું? કેવી રીતે તમે સિલેક્ટ કરશો? આનો લેવાનો, આ જ્ઞાતિનો લેવાનો, આ જ્ઞાતિનો પૈસાથી? જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ, નથી ખબર? ગમે એને ત્યાં મોઢા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ, નથી ખ્યાલ? બધી ખ્યાલ છે. બધી ચોખોટું, ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા થૂ કરશે. એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હોય એ કરી ખાઓ. અને જેમ બંધમુઠ્ઠી છે, આ જે બંધમુઠ્ઠી છે ને એ જ જમાવટ છે. જો ખુલી જશે તો તમને કોઈ પણ રીતે સહન નહીં થાય. એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો. અને આપશ્રીની એવી ટેવ છે કે આપણે સવારે બોલીને સાંજે ફરી જઈએ, સાંજે બોલીને સવારે ફરી જઈએ. રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે. અને ખૂબ ફરવું, કાચીડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ. એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે. આપને રાખી સાવંત કહે છે, આપને કાચીડો કહે છે, આપને શિયાળિયું કહે છે, બધા ઘણા બધા છે. અને જે 18 વર્ષને આપ સાથે લઈને ચાલવાવાળી હમણે જે આ 2025થી આપને જે ભાવ જાગવા માંડ્યો છે, ખબર નથી? મારી માફી માંગ્યા પછી માને મારી માફી, બીજી સમાધાનવાળી વાત મને અત્યારે યાદ આવે છે. સમાધાન? ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો? આપશ્રી આપના 50 જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાનભાઈ યાર જલ્દી સમાધાન કરાવી દો, નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે. એટલે એ બધી વાતો બંધ કરો. અને બીજી હજી એક વાત કરી દઉં, 18 વર્ષને સાથે લઈને આલો છો. કેદી આવેલા તમે? ખબર નથી? એક કાર્યક્રમમાં, જાહેર કાર્યક્રમમાં 10,000 માણાની, જે તે સમાજનો કાર્યક્રમ હતો, 10,000 માણાની વચ્ચે માફી માગવી પડી હતી. ભૂલી ગયા છો?